કાંકરેજ તાલુકાના પાદરડી ગામે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં 116 નવદંપતીએ જીવનની નવી શરૂઆત કરી, જેમાં રાજકીય અગ્રણીઓએ હાજરી આપી આશીર્વાદ પાઠવ્યા હતા। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામે આજે ક્ષત્રિય ઠાકોર સમાજની એકતા અને સાદગીનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। અહીં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 116 દીકરીઓએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જે કાંકરેજ પંથકમાં પ્રથમવાર આટલા મોટા પાયે યોજાયેલું આયોજન છે। આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને કાંકરેજ પંથકના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિતના નામી અનામી નેતાઓ અને સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું પુષ્પહાર અને સાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંગળ ચોઘડિયામાં વરઘોડિયાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે મંગળ ફેરા ફર્યા હતા। સભાને સંબોધતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરે મનનીય વાત કરી હતી કે ચૂંટણીઓ તો દર 5 વર્ષે આવશે અને જશે, પરંતુ સમાજની એકતા અકબંધ રહેવી સૌથી વધુ જરૂરી છે। સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના સુધારા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ઠાકોર સમાજે પોતાના સામાજિક બંધારણને અનુસરીને જે રીતે સમૂહ લગ્નોમાં સાથ આપ્યો છે તે અભિનંદનને પાત્ર છે। તેમણે વધુમાં દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી સમાજને પ્રગતિના પંથે લઈ જવા આહ્વાન કર્યું હતું। આ પ્રસંગે ટોટાણા સંત સદારામ બાપુના મંદિરના દાસ બાપુએ પણ ઉપસ્થિત રહી દંપતીઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા। આખા આયોજનને સફળ બનાવવા માટે ઠાકોર સમાજના સ્વયંસેવકોએ ખડે પગે રહીને સુંદર સેવા પૂરી પાડી હતી, જેને પગલે સમગ્ર પંથકમાં આ સમૂહ લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। આજે કાંકરેજ તાલુકાના પાદરડી ગામે 116 નવદંપતીએ ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા માંડ્યા છે। આ કાર્ય સમાજમાં ખર્ચા ઓછા થાય, સમાજ શિક્ષણ તરફ કઈ રીતે આગળ વધે, એ એક ક્ષત્રિય ઠાકોર સમાજના સૌ આગેવાનોએ સાથે મળીને કર્યું છે। અહીંયા ધારાસભ્યને એમની ટીમને અભિનંદન આપું છું કે એમણે પ્રથમ સમૂહ લગ્ન પણ 116 એટલે ખૂબ મોટી સંખ્યામાં એમણે જે નવદંપતીના સમૂહ લગ્નમાં જોડી અને પરિવારના ખર્ચા ઓછા થાય એવો પ્રયત્ન એમણે કર્યો છે। ત્યારે આવનાર સમયની અંદર જે વગર મુકામે જે બંધારણ કર્યું એ સમાજ ચુસ્તપણે પાલન કરી રહ્યો છે, એમને અભિનંદન। આવનાર સમયમાં શિક્ષણ માટે અને બીજા સમાજના કાર્યો માટે સૌ સાથે મળીને એક મજબૂત કડી બનાવીને આવનાર સમયમાં કામ કરશું, એ અમારો આવનાર સમયનો નવો એજન્ડા રહેશે। ફરી પણ તમામ દાતાઓને અભિનંદન અને નવદંપતી જેણે પ્રભુતામાં પગલા માંડ્યા છે તમામને સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવું। બેન, ખાસ કરીને જે 116 પ્રભુતામાં જે નવદંપતી પગલા પાડ્યા છે, એમાં અમુક બહેનો જે છે આજે પરીક્ષા છોડીને પણ અહીંયા તેમાં એમને પ્રભુતામાં પગલા પાડવા, આપ એના વિશે શું કહેશો? હું માનું કે હું ધ્યાનમાં નથી આવ્યું, કેમ કે પરીક્ષાની તૈયારી છે, પરીક્ષા આજે છે અને લગ્નમાં જોડાણા એવું કોઈ ઘટના એક પણ નથી, અને એવું હોય તો અમે પણ સમજીએ। એટલે પરીક્ષાઓની તૈયારીઓ બધી પરીક્ષાઓ રહેવાની, પણ સામાજિક પ્રસંગો કે લગ્ન હોય એના માટે હવે બહુ ઘરના પ્રસંગોમાં કે સમૂહ લગ્નમાં ખર્ચા રાખ્યા નથી। બહુ લાંબો ટાઈમ એને સમય બગાડવા માટેનો પણ એકદમ હવે ઓછું થઈ ગયું છે। એટલે આ બધી બાબતોનું ટેકલ કરીને પણ સમાજે ક્રાંતિકારી પગલા લઈને ક્રાંતિકારી કાર્ય કરી રહ્યું છે, એ બદલ અભિનંદન પાઠવું। પાદરડી ખાતે યોજાયેલા આ ભવ્ય સમૂહ લગ્ન થકી ક્ષત્રિય ઠાકોર સમાજે વ્યર્થ ખર્ચાઓ અટકાવી અને શિક્ષણ તેમજ સંગઠનનો જે સંદેશ આપ્યો છે તે આગામી સમયમાં સમાજ માટે નવી દિશા કંડારશે।